હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ટેસ્ટી એવી દહીં પૂરી બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો। તો દહીં પૂરી બનાવવા માટે મેં અહીં બોઇલ કરેલા બટેટા લીધા છે। હવે તેને આપણે છાલ ઉતારીને એકદમ રેડી કરીશું। તો બધા જ બટેટાની મેં છાલ ઉતારીને તૈયાર કર્યા છે। તો હવે આપણે તેને છૂંદી લઈશું। તો હવે આપણે તેનો મસાલો બનાવવાનો છે। તો તે માટે મેં આદુ મરચીની પેસ્ટ લીધેલ છે। તો હવે આપણે મસાલો તૈયાર કરીશું। તો તે માટે અહીં છૂંદેલા બટેટામાં મેં 1 ચમચી ખાંડ એડ કરી છે। તો ખાંડ એડ કર્યા બાદ હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। અહીં મેં મોટી ચમચી છે તો અડધી ચમચી મીઠું યુઝ કર્યું છે। તો ત્યારબાદ હવે હું તેમાં અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશ। સંચળ પાવડર એડ કર્યા બાદ હવે હું તેમાં 1 ટેબલસ્પૂન જીરું પાવડર એડ કરીશ। ધાણા જીરું એડ કરવાથી ટેસ્ટ વધારે સારો આવે છે। અને હવે તેમાં આદુ મરચીની જે પેસ્ટ રાખી હતી તે 3 મોટી ચમચી પેસ્ટ એડ કરીશ। તો અહીં હું ગ્રીન મસાલો બનાવું છું એટલે હું તેમાં ધાણા આદુ મરચીની પેસ્ટ એડ કરીશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે તેને સારી રીતે હલાવી દઈશું જેથી બધો જ મસાલો એકદમ સારી રીતે તૈયાર થાય। હવે મેં એમાં બાફેલા ચણા એડ કર્યા છે। ચણા બાફીને તૈયાર કર્યા હતા તે હું મસાલામાં એડ કરીશ ને તેને સારી રીતે હલાવી દઈશ। તો ફ્રેન્ડ્સ, વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો। એકદમ મસાલેદાર એવી ટેસ્ટી દહીં પૂરી બનાવવાની છે। તો હવે આપણો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન એવો નેચરલ કલર આવ્યો છે અને દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ મસ્ત છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે દહીં લીધેલ છે, દહીંમાં આપણે ખાંડ એડ કરીશું। તો અહીં મેં 1 વાટકી દહીં લીધેલ છે તેમાં 2 મોટી ચમચી ખાંડ એડ કરીશ અને તેને સારી રીતે હલાવી લઈશું। એકદમ લસ્સી ટાઈપનું એવું દહીં બનાવીને તૈયાર કરીશું। તો હવે આપણે દહીં પૂરી તૈયાર કરીશું। તો તે માટે મેં અહીં પાણીપુરીની જે પૂરી આવે છે તે લીધેલ છે। તેને આ રીતે આપણે ફોડીને તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો હતો તે બધી જ પૂરીમાં ભરી દઈશું। એક પછી એક એમ બધી જ પૂરી મસાલાથી ભરી દઈશું। તો હવે બધી જ પૂરીમાં મસાલો ભરાઈ ગયો છે। તો ત્યારબાદ હવે આપણે તેમાં જે બાફેલા ચણા હતા તે એડ કરી દઈશું। તો ચણા એડ થઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી લીધેલ છે તે બધી જ પૂરીમાં ભરી દઈશું। ડુંગળી લીધા બાદ હવે આપણે જે દહીં બનાવ્યું હતું ગળ્યું તે દહીં બધી જ પૂરીમાં 1-1 ચમચી એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ લચીલી અને ટેસ્ટફુલ એવી દહીં પૂરી બનીને તૈયાર થવાની છે। તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી દહીં પૂરી તૈયાર છે। તો હવે આપણે તેમાં સેવ એડ કરી દઈશું અને હવે આપણી પૂરી બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો ટેસ્ટ માટે તેમાં સંચળ પાવડર એડ કરી દઈશું। સંચળ પાવડર ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ફટાફટ જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારો નેક્સ્ટ વિડીયો બધાથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।